માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા ચીઝ ગાર્લિક બર્ગર બનાવીશું। આવા બર્ગર તમે એકવાર ઘરે બનાવશો તો બહારથી ક્યારેય નહીં ખાઓ એવા ટેસ્ટી એવા લાગે છે। તેના માટે પનીર, ગાજર, કોબીજ, કાંદા સાથે કેપ્સિકમના ટુકડા કરી એક બાઉલમાં એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે નમક, ટોમેટો કેચઅપ, માયોનીઝ એડ કરી સારી રીતે મિક્સ કરીશું। ખાંડણીમાં 10 થી 12 લસણની કળી વાટી પેનમાં મોટી 1 સ્પૂન બટર સાથે વાટેલી લસણની પેસ્ટ એડ કરી લસણની કસાશ દૂર થાય ત્યાં સુધી રાખી ઉપર ચીલી ફ્લેક્સ અને ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું। હવે બર્ગર બન લઈ તેને વચ્ચેથી કટ કરી ગાર્લિક ધાણાની પેસ્ટ બનાવી તે લગાવી સાથે ચીઝની સ્લાઈસ, વેજીટેબલ્સનું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી ઉપર મોઝરેલા ચીઝ, થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું। હવે પેન ગરમ થઈ ગયું છે તો તેમાં બટર અને બર્ગર બન મૂકી ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવું રહેવા દઈશું।